કેમ છો દર્શક મિત્રો? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. સવન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે માથથી 24 તેની 37મી કલમથી 25મા અધ્યાયની 30મી કલમ સુધી જોઈશું, જેમાં પ્રભુ ઈસુના જૈતુન પહાડ પરના ઉપદેશની સમજૂતી, અંતિમ દિવસોમાં લોકોની આત્મિક બેદરકારી અને ખ્રિસ્તના બીજા આગમન વિશે ગંભીર ચેતવણી વિશે શીખીશું. તો તમારી નોટ પેન લઈને અને બાઇબલ લઈને તૈયાર થઈ જાઓ. આજના અભ્યાસની આપણે શરૂઆત કરીએ. કેમ છો દર્શક મિત્રો? આજના અભ્યાસમાં આગળ વધતા આપણે માથથી 24 તેની 37મી કલમ વાંચીએ. અને જેમ નૂહના સમયમાં થયું તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે. તેનો અર્થ કે નૂહના સમયમાં જે દિવસો હતા તેવા સમયમાં ખ્રિસ્તનું આવવું થશે. 38 અને 39 કલમમાં લખ્યું છે, કેમ કે જેમ જળ પ્રલયની અગાઉ નૂહ વહાણમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા ને પરણતા પરણાવતા હતા, અને જળ પ્રલય આવીને સૌને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા. તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે. હવે નૂહના દિવસોમાં ભારે અનૈતિકતા હતી. માણસના હૃદયનો દરેક વિચાર અને કલ્પના નિરંતર ભૂંડી જ હતી. પ્રભુ કહે છે કે તેમનું આગમન નૂહના દિવસો જેવું હશે, અને તેઓ માત્ર એટલો જ ઉલ્લેખ કરે છે કે તેઓ ખાતા પીતા હતા. શું ખાવા પીવામાં કંઈ ખોટું છે? ના મિત્રો, આપણને જણાવવામાં આવ્યું છે કે આપણે જે કંઈ કરીએ, પછી ભલે આપણે ખાઈએ કે પીએ અથવા જે કંઈ કરીએ તે બધું આપણે ઈશ્વરના મહિમા માટે કરવાનું છે. જુઓ 1 કોરિન્થી 10 અને 31. જો કે નૂહના સમયના લોકો ઈશ્વરને મહિમા આપવાને બદલે તેઓ એવી રીતે જીવી રહ્યા હતા કે જાણે ઈશ્વરનું અસ્તિત્વ જ ન હોય. મિત્રો, એક નાનો છોકરો એના એક સગાના ઘરે જમવા ગયો ત્યારે ભોજન પહેલા પ્રાર્થના ન કરવા બદલ તેણે ઘરના લોકોને સવાલ કર્યો. ત્યારે ઘરના લોકોએ જવાબ આપ્યો કે તેઓ ઈશ્વરનો આભાર નથી માનતા. ત્યારે બાળકે ખૂબ નિર્દોષતાથી તેમની સરખામણી પોતાના કૂતરા સાથે કરી. તેણે સહજતાથી કહ્યું કે તેનું કૂતરું પણ પ્રાર્થના કર્યા વિના સીધું ખાવાનું જ શરૂ કરી દે છે. જે સાંભળીને બધા શાંત થઈ ગયા. હાલમાં લોકો ભૌતિક સુખોમાં એટલા બધા ડૂબેલા છે કે ઈશ્વરનો આભાર માનવાનું પણ ભૂલી ગયા છે. પ્રભુના આગમનનો સમય નજીક હોવા છતાં લોકોની આ આત્મિક બેદરકારી એ અંતિમ સમયની મોટી નિશાની હતી. મિત્રો, નૂહના દિવસોની જેમ જ આજે પણ લોકો ઈશ્વરની ચેતવણીઓને અવગણીને દુનિયાવી મોજ મજામાં મસ્ત છે. જેમ જળ પ્રલય આવ્યો ત્યાં સુધી જૂના જમાનાના લોકોની આંખો ન ખુલી, તેમજ આજે પણ વિનાશ અચાનક આવશે. ખ્રિસ્તનું પુનરાગમન પણ બરાબર આ જ રીતે અચાનક થશે. માટે આપણે આત્મિક રીતે જાગૃત રહેવાની જરૂર છે. કલમ 40 અને 41માં લખ્યું છે, તે વખતે ખેતરમાં 2 માણસ હશે, એક લેવાશે ને બીજો પડતો મુકાશે. 2 સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે ને બીજી પડતી મુકાશે. મારા મિત્ર, વાસ્તવમાં ઈસુ ગગનગમન વિશે વાત નથી કરી રહ્યા. તો પછી પ્રભુ અહીં શેના વિશે વાત કરી રહ્યા છે? તે સમજવા નૂહના દિવસનો સંદર્ભ જુઓ. નૂહના દિવસોમાં કોને તાણી જવામાં આવ્યા હતા? વચન કહે છે, જ્યાં સુધી જળ પ્રલય આવ્યો અને તે બધાને તાણી ન ગયો ત્યાં સુધી તેઓ સમજ્યા નહીં. એટલે કે જેઓને તાણી જવામાં આવ્યા તેઓ જળ પ્રલયમાં નાશ પામ્યા હતા. આથી આ વચન મંડળીને જગતમાંથી ઉઠાવી લેવાના
એટલે કે ગગનગમનના પ્રસંગનું વર્ણન કરતું નથી. પણ મિત્રો, આ વચન ન્યાયકાળનું ચિત્ર રજૂ કરે છે, જ્યારે પૃથ્વી પરથી એવા લોકોનો ન્યાય ચુકાદા દ્વારા નાશ કરવામાં આવશે જેઓ ખ્રિસ્તના 1000 વર્ષના રાજ્યમાં પ્રવેશવા માટે યોગ્ય નથી. 42મી કલમ કહે છે, માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કયે દિવસે તમારો પ્રભુ આવશે. મિત્રો, આજે આપણા માટે પ્રભુના આગમનની પ્રતીક્ષા એ પ્રેમ, આનંદ અને આશીર્વાદિત આશા છે. ભવિષ્યના ભયંકર દિવસોમાં લોકો ભારે ડર, ચિંતા અને ગભરામણ સાથે તેમની રાહ જોશે. બાઇબલની મૂળ ગ્રીક ભાષામાં જાગતા રહેવા શબ્દ પાછળ ઘણા ઊંડા અને જુદા જુદા અર્થો છે. આ ગ્રીક શબ્દો આપણને આધ્યાત્મિક જાગૃતિ, સતત પ્રાર્થના અને માનસિક સજાગતા રાખવા પ્રેરિત કરે છે. ટૂંકમાં આ અભ્યાસ આપણને આજના સમયમાં આધ્યાત્મિક આળસ છોડીને પ્રભુ માટે તૈયાર રહેવાનો સંદેશ આપે છે. મિત્રો, આ વાત સમજવા હું તમને એક ઉદાહરણ આપું. મિત્રો, એક માણસ દર વર્ષે જંગલમાં શિકાર કરવા જાય છે. જો ઝાડીઓમાં કંઈક સળવળાટ સંભળાય અને તેને લાગે કે ત્યાં હરણ છે, તે તરત જ પોતાની રાઇફલ તૈયાર કરે અને સાવધાન થઈને નિશાન તાકે છે. તે પોતાના શ્વાસ રોકીને પૂરી એકાગ્રતાથી માત્ર ને માત્ર એ હરણની જ પ્રતીક્ષા કરતો હોય છે. હવે મિત્ર, 2 અઠવાડિયા પછી આ જ માણસ શહેરના કોઈ વ્યસ્ત રસ્તા પર સતત નજર દોડાવી રહ્યો છે. તમે પાસે જઈને પૂછો છો, ભાઈ, કોની રાહ જુઓ છો? તે કંટાળીને કહે છે, મારી પત્નીની. ભલાઓ, જંગલમાં તે હરણની રાહ જોતો હતો અને અહીં પોતાની વહાલી પત્નીની રાહ જુએ છે. પણ આ બંને પ્રતીક્ષા વચ્ચે તફાવત છે. મુખ્ય મુદ્દો એ છે કે તે માણસ અહીં પણ પ્રતીક્ષા જ કરી રહ્યો છે, પરંતુ તેની રાહ જોવાની રીત અને માનસિકતા પહેલા કરતાં સાવ અલગ છે. મિત્રો, હવે કલ્પના કરો કે થોડા સમય પછી તમે આ જ માણસ અને તેની પત્નીને હોસ્પિટલમાં તેમના બીમાર બાળકની પથારી પાસે જુઓ છો. બાળક ભારે તાવમાં તરફડી રહ્યું છે અને ડૉક્ટરે ચેતવણી આપી છે કે તેની સ્થિતિ અત્યંત નાજુક છે. હવે આ મા બાપ ચિંતા સાથે બાળકના એક એક શ્વાસ પર નજર રાખી રહ્યા છે. મારા મિત્ર, જંગલમાં હરણની કે રસ્તા પર પત્નીની રાહ જોવી એના કરતાં આ પ્રતીક્ષા સાવ અલગ છે. તેમાં ભય અને ઊંડી ચિંતા છુપાયેલી છે. બરાબર આ જ રીતે ભવિષ્યના ભયંકર ન્યાયકાળમાં પ્રભુના બીજા આગમનની પ્રતીક્ષા કરતા લોકોની દશા પણ આવી જ હશે. તેઓ ભય અને અત્યંત ગભરામણ સાથે એમના પાછા ફરવાની વાટ જોશે. 43 થી 45 કલમમાં લખ્યું છે, પણ એ જાણો કે ચોર કયે પહોરે આવશે, એ જો ઘરધણી જાણતો હોત તો તે જાગતો રહેત ને પોતાના ઘરમાં તેને ખાતર પાડવા ન દેત. એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે. તો જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાને વખતસર ખાવાનું આપવા સારું પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? મિત્રો, જૈતૂન પર્વતના ઉપદેશના બાકીના ભાગમાં પ્રભુ ઈસુ મુખ્યત્વે એ સમજાવે છે કે તેમના બીજા આગમન વખતે લોકોની માનસિકતા અને વલણ કેવા હશે. તેઓ જ્યારે ખરેખર પાછા ફરશે ત્યારે ચોક્કસ શું બનશે તે બાબતને વધુ સ્પષ્ટ કરવા માટે જ તેઓ વિવિધ દ્રષ્ટાંતો આપી રહ્યા છે. મિત્રો, 46 થી 51 કલમમાં ઈસુ કહે છે, જે ચાકરને તેનો ધણી આવીને એમ કહેતો દેખે
તેને ધન્ય છે. હું તમને ખચિત કહું છું કે તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે. પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે કે મારા ધણીને આવતા વાર છે, અને બીજા ચાકરોને તે મારવા તથા છાટકાઓની સાથે ખાવા પીવા લાગે, તો જે દાડે તે તેની વાટ જોતો નથી ને જે ઘડી તે જાણતો નથી, તે બે વખતે તે ચાકરનો ધણી આવશે ને તે તેને કાપી નાખશે ને તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે. ત્યાં રડવું ને દાંત પીસવું થશે. મિત્રો, આ દ્રષ્ટાંત ભવિષ્યના તે દિવસોમાં જીવતા કેટલાક લોકોની વાસ્તવિક માનસિકતા રજૂ કરે છે. તેઓ મનોમન એવું માની લેશે કે અરે, પ્રભુ તો પોતાના આવવામાં ઘણું મોડું કરી રહ્યા છે, તો ચાલો ને હું મારી મરજી મુજબ બેફિકર થઈને જ મારું જીવન જીવું. પરંતુ જ્યારે ખ્રિસ્ત અચાનક પાછા ફરશે ત્યારે તેઓ આવા બેદરકાર માણસનો સખત ન્યાય કરશે. આ એક એવો મહાન અને સાર્વત્રિક સિદ્ધાંત છે જે દરેક યુગના લોકોને સમાન રીતે લાગુ પડે છે. આપણે આપણું જીવન એ સત્યને કેન્દ્રમાં રાખીને જીવવું જોઈએ કે એક દિવસ આપણે ખ્રિસ્તની સન્મુખ ઊભા રહેવાનું છે. ખાસ નોંધો કે અહીં ખ્રિસ્તના આગમનના નહીં, પણ ખ્રિસ્તની હાજરીના પ્રકાશમાં જીવવાની વાત છે. ખ્રિસ્ત 100 કે 1000 વર્ષ પછી પાછા ફરે, તેનાથી કોઈ ફરક પડતો નથી. અંતે તો આપણે તેમની સન્મુખ જ ઊભા રહેવાનું છે. તમે ઉદ્ધાર પામેલા હોય કે ભટકી ગયેલા હોય, પણ ત્યાં જવાનું નિશ્ચિત જ છે. જો તમે ઉદ્ધાર પામેલા છો તો તમારે પ્રભુને તમારા જીવનનો હિસાબ આપવો પડશે. તેના આધારે નક્કી થશે કે તમને સ્વર્ગીય ઇનામ મળશે કે કેમ. પરંતુ જો તમે ઉદ્ધાર પામેલા નથી, તો તમે ત્યાં માત્ર ન્યાય ચુકાદા માટે જ ઊભા રહેશો. જૈતુન પર્વતના ઉપદેશમાં આ જ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. વાલા દર્શક મિત્રો, હવે આપણે 25મા અધ્યાયમાં આગળ વધીશું. તેમાં પણ જૈતુન પર્વત પર ઈસુનો ઉપદેશ ચાલુ જ છે. આ અધ્યાય ઈસુના એ પ્રશ્નના જવાબને વધુ વિસ્તારપૂર્વક સમજાવે છે કે તારા આવવાની નિશાની શું હશે. વાલાઓ, અહીં 10 કુમારિકાઓનું દ્રષ્ટાંત છે જે ઇઝરાયેલના વિશ્વાસની સત્યતાની કસોટી કરે છે. તાલંતોનું દ્રષ્ટાંત છે જે ઈશ્વરના સેવકોના વિશ્વાસુપણાની કસોટી કરે છે. અને વિદેશી પ્રજાઓનો ન્યાય છે જે તેમના રાજ્યમાં પ્રવેશવાના અધિકારની કસોટી કરે છે. 10 કુમારિકાઓનું દ્રષ્ટાંત એવા લોકોનો મુખ્ય આધાર બની ગયું છે જેઓ માત્ર પસંદગીના વિશ્વાસીઓને ઉઠાવી લેવાના સિદ્ધાંતમાં માને છે. મિત્ર, જો કે આ વિચારધારામાં માનનારો વર્ગ ખૂબ ભલા લોકોનો છે. આ સિદ્ધાંત લોકોમાં એક છુપા આત્મિક અહંકારને પોષે છે. આપણું તારણ, રક્ષણ અને ગગનગમન એ આપણી યોગ્યતાથી નહીં, પણ સંપૂર્ણપણે દેવની કૃપાથી જ છે. અનંતકાળ સુધી પ્રભુની હાજરીમાં રહેવું એ પણ તેમની અદ્ભુત અને અખૂટ કૃપાનું જ પરિણામ છે. 10 કુમારિકાઓનું દ્રષ્ટાંત પ્રબોધકીય રીતે ઇઝરાયેલ પ્રજા અને તેના સંદર્ભ સાથે જોડાયેલું છે. આપણે બાઇબલના વચનોને તોડવાને બદલે પ્રભુના શબ્દોને નમ્રતાથી સાંભળવા અને સ્વીકારવા જોઈએ. ભલે આ દ્રષ્ટાંત ઇઝરાયેલ માટે હોય, પણ આત્મિક રીતે તે આપણને હંમેશા જાગતા અને તૈયાર રહેવાનો ગંભીર બોધપાઠ આપે છે. તો મિત્રો, ચાલો માથી 25 અને 1 વાંચીએ. તો આકાશના રાજ્યને 10 કુમારિકાઓની ઉપમા અપાશે કે જેઓ પોતપોતાની મસાલો લઈને વરને મળવા સારું બહાર નીકળી. મિત્ર, એક અનુવાદ દર્શાવે છે કે
જે ખ્રિસ્ત અને મંડળીના લગ્ન સ્વર્ગમાં થઈ ચૂક્યા હોવાનો સંકેત છે. 7 વર્ષની મહાવિપત્તિ દરમિયાન દેવની કન્યા એટલે મંડળી સ્વર્ગમાં ખ્રિસ્ત સાથે હશે, જ્યારે પૃથ્વી પરના લોકો તેમના પાછા ફરવાની રાહ જોશે. લુક 12:35 અને 36 પણ આ વાતને ટેકો આપે છે કે પ્રભુ ઈસુ પોતાના લગ્નમાંથી કન્યાને સાથે લઈને પૃથ્વી પર પાછા ફરશે. તેથી 10 કુમારિકાઓના દ્રષ્ટાંતમાં પૃથ્વી પરના લોકોનું વલણ જાગૃત રહેવાનું, દીવા સળગતા રાખવાનું અને આત્મિક રીતે તૈયાર રહેવાનું છે. છેવટે પૃથ્વી પર રહેલા વિશ્વાસીઓ વરરાજા અને કન્યાના આગમન પર તેમનું હર્ષભેર સ્વાગત કરીને ભવ્ય લગ્ન મિજબાનીમાં આનંદપૂર્વક જોડાશે. ભલા મિત્રો, હવે 2 થી 4 કલમો વાંચીએ અને તેઓમાંથી 5 મૂર્ખ હતી ને 5 બુદ્ધિમાન હતી. કેમ કે મૂર્ખીઓએ પોતાની મસાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહીં. પણ બુદ્ધિવંતીઓએ પોતાની મસાલો સાથે પોતાની કુપ્પીમાં તેલ લીધું. મિત્રો, અહીં તેલ એ દેવના આત્માનું પ્રતીક છે. જેમ ઈસુના પ્રથમ આગમન વખતે ઢોંગી લોકો હતા, તે જ રીતે ભવિષ્યના દિવસમાં પણ બનાવટી લોકો હશે. ઈસુએ તેઓને ઢોંગી કે કપટી કહ્યા હતા. તેઓની પાસે દીવા તો હશે, પણ તેમાં તેલ નહીં હોય. કલમ 5 થી 7 લખ્યું છે, અને વરને આવતા વાર લાગી, એટલામાં તેઓ સર્વ ઝોકા ખાઈને ઊંઘી ગઈ. અને મધરાતે બૂમ પડી કે, જુઓ, વર આવ્યો, તેને મળવાને નીકળો. ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઉઠીને પોતપોતાની મસાલો તૈયાર કરી. યાદ રાખો કે ડાહી અને મૂર્ખ બંને કુમારિકાઓ ઊંઘી ગઈ હતી. મિત્રો, તેઓની વચ્ચેનો તફાવત એ હતો કે કેટલીક પાસે પવિત્ર આત્મા જે તેલ દ્વારા દર્શાવવામાં આવ્યો છે તે હતો, અને કેટલીક પાસે ન હતો, કારણ કે તેઓ સાચા વિશ્વાસીઓ ન હતા. મિત્રો, હવે ઈસુ એક ચેતવણી સાથે આ દ્રષ્ટાંતનું સમાપન કરે છે. 13મી કલમમાં તે કહે છે, માટે તમે જાગતા રહો, કેમ કે તે દહાડો અથવા તે ઘડી તમે જાણતા નથી. એક મહત્વની બાબત ખાસ નોંધો. મિત્રો, પ્રભુના પાછા ફરવા વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલ માનવીય ગણતરી મુજબ સદી કે વર્ષની નહીં, પણ એકદમ ચોકસાઈથી દિવસ અને કલાકની વાત કરે છે. ભવિષ્યના એ કપરા સમયગાળામાં પૃથ્વી પર જીવતા ઈશ્વરના લોકોનું મુખ્ય આત્મિક વલણ માત્ર જાગતા રહેવાનું અથવા સંપૂર્ણ સાવધ રહેવાનું હોવું જોઈએ. ખરેખર તો તે સમયે તેમના માટે આ એકમાત્ર અને સૌથી અગત્યની બાબત હશે. મિત્રો, હવે ઈસુ ભવિષ્યની પેઢી માટે બીજું એક દ્રષ્ટાંત આપે છે, જે પૃથ્વી પર ઈસુના પાછા આવવાની રાહ જોઈ રહી હશે. 14 અને 15 કલમ જણાવે છે, કેમ કે તેનું આવવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી. એકને તેણે 5 તાલંત, ને બીજાને 2, ને ત્રીજાને 1, એમ હરેકને પોતપોતાની શક્તિ પ્રમાણે આપ્યું, અને તે પરદેશ ગયો. મિત્રો, જુઓ, એક માલિકે પોતાના સેવકોને તેઓની વ્યક્તિગત ક્ષમતાઓ મુજબ જવાબદારીઓ સોંપી. હવે 16 અને 17 કલમ વાંચીએ. પછી જેને 5 તાલંત મળ્યા હતા, તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા 5 તાલંત કમાયો. તેમજ જેને 2, તે પણ બીજા 2 કમાયો. નોંધ લો કે તાલંતો એ નાણાંની રકમ હતી. અહીં તેનો અર્થ કોઈ વ્યક્તિની કુદરતી બક્ષિસ કે જન્મજાત આવડત, જેમ કે સંગીતની કળા, એવો થતો નથી. આપણા માટે તેનો બોધ એ છે કે દેવે આપણને જે કંઈ પણ આપ્યું છે તેનો આપણે તેમના માટે ઉપયોગ કરવાનો છે. 18મી કલમ કહે છે,
પણ જેને 1 તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના ધણીનું નાણું દાટી મૂક્યું. મિત્રો, બધાને અમુક રકમ આપવામાં આવી હતી અને તેનો નફાકારક રીતે ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ એકે પોતાને આપવામાં આવેલો તાલંત દાટી દીધો. તે પોતાના માલિક પ્રત્યે વિશ્વાસુ ન હતો. મિત્રો, આવો 19 થી 25 કલમ વાંચીએ અને લાંબી મુદત પછી તે ચાકરોનો ધણી આવે છે ને તેઓ પાસેથી હિસાબ લે છે. ત્યારે જેને 5 તાલંત મળ્યા હતા તે બીજા 5 તાલંત પણ લેતો આવ્યો ને કહ્યું કે, પ્રભુ, તે મને 5 તાલંત સોંપ્યા હતા. જો હું તે ઉપરાંત બીજા 5 તાલંત કમાયો છું. ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું કે, શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ. તું તારા પ્રભુના આનંદમાં પેસ. અને જેને 2 તાલંત મળ્યા હતા તેણે પણ પાસે આવીને કહ્યું કે, પ્રભુ, તે મને 2 તાલંત સોંપ્યા હતા. જો હું તે ઉપરાંત બીજા 2 તાલંત કમાયો છું. તેના પ્રભુએ તેને કહ્યું કે, શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ. તું તારા પ્રભુના આનંદમાં પેસ. પછી જેને 1 તાલંત મળ્યો હતો તેણે પણ પાસે આવીને કહ્યું કે, પ્રભુ, જ્યાં તે નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર ને જ્યાં તે નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે. એવો કરડો માણસ મેં તને જાણ્યો. માટે હું બીધો ને જઈને તારો તાલંત મેં ભોંયમાં દાટી મૂક્યો. જો તને તારું પહોંચ્યું છે. મિત્રો, હવે તેના માલિકનો જવાબ સાંભળો. 26 થી 30 કલમ જણાવે છે, અને તેના પ્રભુએ તેને ઉત્તર દીધો કે, અરે ભૂંડા તથા આળસુ ચાકર, જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું ને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું. એમ તું જાણતો હતો તો તારે મારું નાણું સાહુકારોને આપવું જોઈતું હતું કે હું આવું ત્યારે મને વ્યાજ સુદ્ધા મારું મળત. એ માટે એની પાસેથી તાલંત લઈને જેની પાસે 10 તાલંત છે તેને તે આપો. કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે અને તેને ઘણું થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. અને તે નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. વાલા મિત્રો, આ દ્રષ્ટાંત એક મહાન સિદ્ધાંત શીખવે છે. આપણે સૌએ દેવની સમક્ષ ઊભા રહીને તેમણે આપણને જે સોંપ્યું છે તેનો હિસાબ આપવાનો છે. પ્રભુ એ નથી જોવાના કે આપણે તેમના માટે કેટલું વધારે કામ કર્યું છે, પરંતુ તેઓ એ જોશે કે તેમણે સોંપેલા કાર્યમાં આપણે કેટલા વિશ્વાસુ રહ્યા છીએ. દેવના સંતાન તરીકે આપણા માટે 2 બાબતો અત્યંત મહત્વની છે. એક, દેવે આપણને કેવા પ્રકારના તાલંત આપ્યા છે ને તેઓ આપણી પાસે શું કરાવવા માગે છે તે શોધી કાઢવું. બીજું, તેનો ઉપયોગ કરવામાં સંપૂર્ણ વિશ્વાસુ રહેવું. ભલે દેવે આપણને કોઈ નાનું સેવા કાર્ય સોંપ્યું હોય અને આપણે કદાચ 1 તાલંત જેવા હોઈએ અને તે આપણને નિરાશાજનક લાગે, પણ દેવ આપણી પાસે માત્ર એક જ અપેક્ષા રાખે છે, તે છે નાના કાર્યમાં પણ પૂરેપૂરા વિશ્વાસુ રહેવાની. શું તમે એમ કરવા પ્રયત્ન કરશો? ઈશ્વર આપને સહાય કરે એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. તારો છું ઓ ખ્રિસ્ત, માનું તારી વાત, કાંકે તે કીધી છે પ્રિય. તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ ને તુજ પાસે રહીશની. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજે
માટે મોત સહ્યું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. મુજને અર્પિત કર તારી સેવા કાજ, તારી મહાકૃપાએ. ખરા વિશ્વાસે જો તને આજ, તારી મરજી મુજ થાય. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. ઘડી ભર જો હું મળું તારી સાથ, શાંતિ મુજ દિલને વળે. જ્યારે આરાધું તને ઓ મુજ નાથ, મળું જેમ મિત્રો મળે. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. મિત્રો, આજનો સંદેશ આપણને પૃથ્વી પરના આપણા અલ્પ જીવનની પાછળ છુપાયેલા સર્વોચ્ચ આત્મિક સત્યોનો અહેસાસ કરાવે છે. તે સ્પષ્ટ કરે છે કે દેવ આપણી કુદરતી આવડતોને નહીં પણ આપણા વિશ્વાસુપણાને જુએ છે. ખ્રિસ્તનું આગમન ગમે ત્યારે થાય, પણ આપણે સતત જાગતા રહીને સાવધ પણ રહેવાનું છે. અંધકારમય ભવિષ્યના ભયથી બચવા દેવની અદ્ભુત કૃપા પર ભરોસો રાખવો અનિવાર્ય છે. મિત્રો, આજનો પ્રશ્ન છે, 10 કુમારિકાઓના દ્રષ્ટાંતમાં તેલ એ બાઇબલના સંદર્ભમાં શેનું પ્રતીક છે? એ. દીવાના પ્રકાશનું, બી. દેવના આત્માનું, સી. માનવીય બુદ્ધિનું, ડી. વરરાજાના વૈભવનું. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી. લાલ ઘોડો. મિત્રો, આજના કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અને પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.